હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, તમને ખ્યાલ હશે આ ચેનલમાં હું અસાઇનમેન્ટનું સોલ્યુશન આપું છું. ધોરણ 10, 11, 12 તમામ વિષયોના સોલ્યુશનો આપું છું ખૂબ જ ઇઝી રીતે. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને લાઈક શેર કરજો, જેથી તે પણ સારા વિડીયો મેળવી શકે. તો ધોરણ 11 કોમર્સ એકાઉન્ટનું સોલ્યુશન લઈએ તો એકાઉન્ટમાં સૌથી પહેલાં આપણે પેપર સ્ટાઇલની વાત કરીએ તો કુલ 5 વિભાગ પેપરમાં હશે. વિભાગ એ 10 ગુણનો વિકલ્પો, વિભાગ બી 1 માર્કના સવાલો 5, વિભાગ સી 9 માર્ક, વિભાગ ડી 8 માર્ક, વિભાગ ઈ 18 માર્ક, કુલ 50 માર્ક. 50 માર્કમાંથી 17 માર્ક લાવશો એટલે પાસ. પણ મિત્રો, તમારે પૂરેપૂરા લાવવાના છે 50માંથી 50. તો સૌથી પહેલાં આ વિડીયોમાં વિભાગ એ અને બી તેમનું સોલ્યુશન આપેલું છે, તો તમે સમજો અને જુઓ. વિભાગ એની વાત લઈએ તો વિભાગ એની અંદર પ્રકરણ 1 તેમના વિકલ્પો આપેલા છે. આ વિકલ્પોના તમામ જવાબ આપેલા છે. પછી પ્રકરણ 2 તેમના વિકલ્પો 5 છે, તેના જવાબ છે. પ્રકરણ 3 તેમને 5 વિકલ્પો છે, તેમને જવાબ આપેલા છે. પછી ચોથું પ્રકરણ તેમના 5 વિકલ્પો, તેમના જવાબો છે. પછી પ્રકરણ 5 તેના 5 વિકલ્પો, જવાબ આપેલા છે. પ્રકરણ 6 તેના પણ 5 વિકલ્પો છે, તેમના જવાબ આપેલા છે. પ્રકરણ 7 તેમના 5 વિકલ્પો છે, તેમના પણ જવાબ આપેલા છે. ત્યારબાદ વાત લઈએ તો પ્રકરણ 8 તેના 5 વિકલ્પો છે, તેના પણ જવાબ છે. પ્રકરણ 9 તેના 5 વિકલ્પો, તેના જવાબો છે. અને પ્રકરણ 10, આમ 10 પ્રકરણના 5 વિકલ્પો આપેલા છે, તેમના જવાબ આપેલા છે. આ જવાબ પાકા કરજો. આ જવાબ વિકલ્પોમાંથી જ તે 100% પરીક્ષામાં વિકલ્પ આવશે અને 10 માર્ક આવશે. હવે વિભાગ બીની વાત લઈએ તો વિભાગ બી તેમાં 1 માર્કના પ્રશ્ન છે. પ્રકરણ 1, પછી 3, 7, 8 અને 9, આમ કુલ 5 પ્રકરણના 5 પ્રશ્નો અપાયેલા છે. તે દરેકના જવાબ આ પીડીએફમાં છે. હવે જવાબની વાત લઈએ તો સૌથી પહેલાં પ્રકરણ 1 તેમાં સવાલ પહેલો છે કે સ્થિર નાણાં મૂલ્ય એટલે શું. બીજો સવાલ, હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા અને કયા પ્રકારો છે. આ દરેકના જવાબો આપેલા છે. ઉપજ કોને કહે છે. દ્વિનોંધીનામા પદ્ધતિના હિસાબો તૈયાર કરવાના આધાર જણાવો. સામાન્ય ભાષામાં હિસાબો એટલે શું. આ 5 જવાબો આપેલા છે. ત્યારબાદ પ્રકરણ 3ની વાત લઈએ તો વશેક પરત જમા એટલે શું. કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વશેક હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખી હિસ્સે વેચાય. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું અને આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને ક્યાં વશેક લાગુ પડે છે. આ દરેકના જવાબમાં એક જ રાજ્ય, જુદા જુદા રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ, આ બધા શબ્દોનો ઉપયોગ કરવો પડે. હવે પ્રકરણ 7ની વાત લઈએ તો રોકડ મેળની જમણી બાજુ ને શું કહે છે. રોકડ મેળની 2 ઉપયોગિતા જણાવો. રોકડ મેળમાં કયા ખાતાની ખતમણી થાય છે. તો આ રોકડ મેળને લગતા સવાલો છે. બેંક સિક્યુરિટીનો અર્થ સમજાવો. ત્યારબાદ પ્રકરણ 8ની વાત લઈએ તો ખાસ આમ નોંધ કોને કહેવાય. ખાસ આમ નોંધમાં કયા વ્યવહારો હોય. પછી દાખલા જેવું છે કે ₹100,000નું યંત્ર કમલ પાસેથી ખરીદ્યું.
આ વ્યવહાર કઈ પેટર્નમાં નોંધાય છે? તો હવે યંત્ર કમલ પાસેથી ખરીદવામાં આવે છે, ખરીદી ઉધાર છે, પણ તેને ખરીદ નોંધમાં ન નોંધી શકે. શું કામ? કે માલ નથી, યંત્ર છે, એટલે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવશે. તો આવા સવાલો છે. ત્યારબાદ પ્રકરણ 9 તેમના સવાલો છે કે પાનોતરી એટલે શું, ખાતાની ઉધાર બાકી ક્યારે આવે, ખતવવું એટલે શું, ખાતા વહીનું વિભાજન એટલે શું અને ખાતાની બાકી એટલે શું. તો દરેકના જવાબ આપેલા છે. તો આ જવાબો તમે લખી પાકી બુકમાં લખી રાખજો. કંઈ ન સમજાય તો મને યુટ્યુબમાં કોમેન્ટમાં લખીને જણાવજો. થેન્ક યુ.